કરે મુનિ હે ધન ગન પંક્તિ તન તે વાના હે તુજ ચારણોથી થયું પાવાના હે તુજ ચારણોથી થયું હે ધનના રે સ્વર રે નીર હે ધન જાવાસ કરે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ભગવાનનું વાંગમય સ્વરૂપ એવા ભાગવત મહાપુરાણના ચરણોમાં વંદન. જ્યારે કોઈ સત્કાર્ય થતું હોય ત્યારે આપણી 3-4 વસ્તુ એ હોય એ પવિત્ર. એક તો જ્યારે આપણા મુખ દ્વારા ભગવાનનું સ્મરણ કરીએ અથવા એમના ભજનો કરીએ, એમને જેકારો બોલાવીએ, ત્યારે આપણી જીભ એ પવિત્ર. પછી બીજું, જેની જેકારો બોલાવે અથવા જેનું ભજન કરીએ, જેનું સ્મરણ કરીએ, એટલે એ તે દેવોનું આપણાને સ્મરણ થાય અથવા આંખ મીચતાની સાથે જ એ સ્વરૂપનું દર્શન આપણાને થાય. ત્રીજું, જ્યાં બેસીને આપણે ભગવાનનું ભગવત સ્મરણ કરતા હોય એ જગ્યા પવિત્ર થાય. અને જગ્યા પવિત્ર થાય એટલે ત્યાં એ પવિત્રતા જળવાય, એટલે એ ત્યાં પછી આવા સંતોની પધરામણી થાય. સંતો, ગુરુ મહારાજે લખેલું કે સંતનું જીવન એ છે દુઃખીનો દુખિયાનો. સદગુરુના ચરણોમાં જઈએ, સાચા સદગુરુ મળે ને સાહેબ, એટલે એના સ્થાનમાં પ્રવેશ કરીએ ને એટલે આપણું દુઃખ તો જતું જ હોય. એની દિવ્ય દ્રષ્ટિ જ પડે એટલે. ને એવા આપણી વચ્ચે મારા સાહેબ, કેવું સરસ ઉપનામ આપવામાં આવે, મારા સાહેબ. તિથલમાં એમનું સ્થાન છે જૈન ધર્મના. સાહેબ અમને તો ખબર છે, બાપજી અમારા જે કાર્યક્રમ હોય ત્યારે આપ શ્રી પધારો છો ને એમને
માં જગદંબા પર અખૂટ શ્રદ્ધા છે સાહેબ. એવા શ્રી ચરણ અહીંયા એમની ઉપસ્થિતિ છે. એમની ઓળખાણ મારાથી તો ન અપાય, કારણ કે એ સૂર્ય ભગવાન જે સૂર્ય હોય એની સામે આપણે દીવો લઈને બતાવીએ તો દીવાની કંઈ કિંમત નહીં, કારણ કે એનો પ્રકાશ એવો હોય. એમ હું એમની કંઈ ઓળખાણ આપી શકું એવી મારી કોઈ લાયકાત નથી, એવી વિભૂતિ છે. તો વાસીનભાઈને વિનંતી કે આપ પહેલાં એમનું સન્માન કરીએ, પછી એમની અમૃતવાણી આપણે લાભ લઈએ. વાસીનભાઈ. જય શ્રી કૃષ્ણ. આજરોજ આપણી વચ્ચે તિથલ શાંતિધામથી જેમણે આખા વિશ્વમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો છે, વિશ્વમાં જૈન દેરાસરોની સ્થાપના કરી છે, એવા પૂજ્ય સંત શ્રી અને અમારા ખૂબ જ અંગત મારા વડીલ પૂજ્ય જીનચંદ્ર મહારાજ સાહેબનું અમો હાર્દિક સ્વાગત કરીએ છીએ. મહારાજ સાહેબની અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી આજે ખાસ આપણી વચ્ચે અહીં ઉપસ્થિત થયા છે. એક આપણને અનેરો લાવો મળવાનો છે. તો મહારાજ સાહેબનું સ્વાગત કરવા માટે હું કાનાભાઈને વિનંતી કરું છું કે તેઓ પૂજ્ય જીનચંદ્ર મહારાજ સાહેબનું સ્વાગત કરે. મહારાજ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આજે આપણી વચ્ચે એક એવો આપણો હાલર ગામનો દીકરો અને મારો ખૂબ અંગત મિત્ર, જેને આખા વિશ્વમાં આપણા ભારત દેશનું નામ રોશન કર્યું છે. અને તમે કદાચ બધાએ ટીવીમાં જોયો હશે, જ્યારે કોઈ પણ ટીમ ઇન્ડિયા ક્રિકેટની મેચ જોતા હોય ત્યારે આ મારો ભાઈ અચૂક ત્યાં હોય જ છે. ને જેમણે આખા વિશ્વમાં આપણા વલસાડનું નામ રોશન કર્યું છે, આપણા હાલરનું નામ. ટીમ ઇન્ડિયાના સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ જેઓ લીડ કરે છે, જે બધા પ્લેયરો રમે છે એની પાછળ ફિટનેસ ખૂબ જરૂરી છે. જો ફિટનેસ નહીં હોય તો કંઈ નહીં થાય. તે જે મેન ફિટનેસનું માર્ગદર્શન જેના થકી એ વિરાટ કોહલી હોય કે રોહિત શર્મા હોય કે બીજા કોઈ પણ ક્રિકેટર હોય કે જેમણે એનું માર્ગદર્શન લેવું જ પડે, એવા મારા ભાઈ શ્રી સોહમભાઈ દેસાઈને મંચ ઉપર ઉપસ્થિત થવા માટે વિનંતી કરું છું કે જો અત્યારે જ આપણી ઇન્ડિયાની સિરીઝ જીતીને અહીં વચ્ચે ઉપસ્થિત થયા છે. સોહમભાઈને વિનંતી કરીશ કે જેઓ ભગવતજીનું પૂજન કરે. મારા પોથીજીનું પૂજન કરાવશો. સાથે મનીષા માસીને પણ ઉપર ઉપસ્થિત થવા માટે વિનંતી કરું છું. ત્યારબાદ સોહમભાઈનું સ્વાગત કરવા માટે હું ભાઈદાસભાઈને વિનંતી કરું કે આપણા
ગામ વતી આપણા જ દીકરાનું સ્વાગત થવું જ જોઈએ અને ગર્વની વાત છે. આપ સૌ તાળીઓના ગડગડાટ સાથે સોહમભાઈને વધાવશો. ખૂબ ખૂબ આભાર. સોહમ અત્યારે જ આપણી વચ્ચે મેચ પતી છે ને જેમાં ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચે આપણે જીત્યા, છેલ્લે સિરીઝ જીતીને આવ્યા. એવા સોહમભાઈને ખૂબ ખૂબ આભાર. એવા જ માતાજીના ઉપાસક શ્રી હેમંતભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. એમને પણ વિનંતી કે તેઓ મંચ પાસે આવે અને પોતીજીનું પૂજન કરે. આજે આપણે ખરેખર સૌભાગ્યશાળી છીએ કે ઘણી બધી વિભૂતિઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારબાદ આપણી વચ્ચે સાથે ઉપસ્થિત તિથલ શાંતિધામથી શ્રી અમિતભાઈનું સ્વાગત કરવા માટે ખૂબ ખૂબ આભાર. હવે હું મહારાજ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને આશીર્વચન આપે. પૂજ્ય જીનચંદ્ર મહારાજ સાહેબ.